નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકે માં આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં શાળામાં આવેલી નવી સ્વઅધ્યયન પોથીમાં ધોરણ 6નો ભાગ 6 જોઈશું। તો ચાલો ભાગ 6માં વિષય વિજ્ઞાનમાં પ્રકરણ 10 સુધી તો આપણે જોઈ લીધું છે, એટલે આજે આવશે પ્રકરણ 11 આપણી આસપાસની હવા। તો ચલો તૈયાર થઈ જાઓ, કાઢો સ્વઅધ્યયન પોથી, ખોલો પાના નંબર 62। ધોરણ 6નો વિષય વિજ્ઞાન સ્વઅધ્યયન પોથીનું પ્રકરણ નંબર 11 આપણી આસપાસની હવા। ચાલો જોઈએ પ્રશ્ન નંબર 1। યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું, હવામાં ખાલી જગ્યા વાયુનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે। તો શેનું પ્રમાણ ખૂબ ઓછું હોય? કાર્બન ડાયોક્સાઇડ। બીજું, સૌથી વધુ પ્રમાણ ખાલી જગ્યા વાયુનું જોવા મળે છે, તો કે નાઇટ્રોજન। ત્રીજું, કોઈ પણ પદાર્થની સળગવાની ક્રિયા માટે ખાલી જગ્યા વાયુની હાજરીમાં જ થઈ શકે છે, તો ઓક્સિજન। ચલો નેક્સ્ટ। ચોથું, હવા ખાલી જગ્યા છે, મિશ્રણ। પાંચમું, ઓક્સિજન વાયુનું પુનઃ ઉત્પાદન ખાલી જગ્યા કરે છે, વનસ્પતિ। ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 2, ટૂંકમાં જવાબ આપો। છઠ્ઠું, ફુગ્ગાને જ્યારે ફૂલાવીએ છીએ ત્યારે તેમાં શેની હાજરી હોય છે? જવાબ, ફુગ્ગાને જ્યારે આપણે ફૂલાવીએ ત્યારે તેમાં હવાની હાજરી હોય છે। હવા સાથે વિવિધ ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન જેવા વાયુઓ પણ હાજર હોય છે। ચાલો નેક્સ્ટ। સાતમું, ચણા સિંગદાણાના ફોતરાને દૂર કરવા શાની જરૂર છે? જવાબમાં લખો, ચણા સિંગદાણાના ફોતરાને દૂર કરવા માટે હવા ફૂંકવાની જરૂર છે। આઠમું, આપણે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવા કેવી થતી જાય છે? જવાબ, આપણે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવા હલકી, પાતળી અને ઠંડી થતી જાય છે। ચાલો નેક્સ્ટ। 9મું, મીણબત્તી સળગવા માટે કયા વાયુની હાજરી અનિવાર્ય છે? જવાબમાં લખો, મીણબત્તી સળગવા માટે ઓક્સિજન વાયુની હાજરી અનિવાર્ય છે। ચાલો નેક્સ્ટ। 10મું, વનસ્પતિ અથવા પ્રાણીઓ શ્વસનની ક્રિયામાં કયો વાયુ લે છે અને કયો વાયુ બહાર કાઢે છે? જવાબમાં લખો, સજીવો શ્વસનની ક્રિયામાં ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે। ચાલો નેક્સ્ટ। 11, હવાના ગતિમાન સ્વરૂપને શું કહેવાય? જવાબમાં લખો, હવાના ગતિમાન સ્વરૂપને પવન કહેવાય। 12મું, પાણી ભરેલી ડોલમાં પારદર્શક ખાલી પ્યાલાને ઊંધો કરી ડોબાળવામાં આવે તો શું થાય છે? જવાબમાં લખો ભાઈ, ખાલી ગ્લાસમાં હવા હોવાને લીધે પાણી ગ્લાસમાં દાખલ થઈ શકતું નથી, કારણ કે હવાને બહાર નીકળવાની જગ્યા હોતી નથી। ચાલો નેક્સ્ટ। 13મું, કુદરતના જળચક્ર માટે હવામાં પાણીની બાષ્પનું હોવું કેમ ખૂબ મહત્વનું છે? જવાબમાં લખો, કુદરતના જળચક્ર માટે હવામાં પાણીની બાષ્પનું હોવું ખૂબ મહત્વનું છે, કારણ કે જ્યારે હવા ઠંડી સપાટીના સંપર્કમાં આવે છે ત્યારે તેનું સંઘનન એટલે કે ઘનીભવન થાય છે અને હવા ઠંડી હોવાથી પદાર્થની સપાટી પર તેના ટીપાં દેખાય છે। માટે કુદરતના જળચક્ર માટે હવામાં પાણીની બાષ્પનું હોવું ખૂબ જ મહત્વનું છે। ચાલો જોઈએ નેક્સ્ટ। 14મું, હવાના ગુણધર્મો જણાવો। જવાબ, હવા જગ્યા રોકે છે, હવા પારદર્શક છે, હવાને કોઈ રંગ નથી એટલે કે રંગવિહીન છે, હવાની આરપાર જોઈ શકાય છે। ચાલો નેક્સ્ટ। 15મું, ખૂબ ભીડભાડવાળી ટાળવાળી શા માટે બંધ જગ્યાએ આપણે જોઈએ છીએ ત્યારે શું અનુભવીએ છીએ? જવાબમાં લખો,
ખૂબ ભીડભાડવાળી બંધ જગ્યાએ આપણે જોઈએ છીએ ત્યારે ઘોંઘાટ અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, એટલે કે દમ ઘૂંટાય છે. ચાલો નેક્સ્ટ 16મું. દિવસ દરમિયાન બંધ બારણાની તિરાડમાંથી આવતા પ્રકાશના કિરણને જોતા તેમાં શું દેખાય છે? જવાબમાં લખો. દિવસ દરમિયાન બંધ બારણાની તિરાડમાંથી આવતા પ્રકાશના કિરણને જોતા તેમાં ધૂળના રજકણો દેખાય છે. ચાલો નેક્સ્ટ 17મું. જળચર પ્રાણીઓ શ્વસન માટે જરૂરી હવા ક્યાંથી મેળવે છે? જવાબમાં લખો. પાણીમાં આશરે 4% જેટલો ઓક્સિજન દ્રવ્ય થતો હોય છે, જેના ઉપયોગ જળચર પ્રાણીઓ શ્વસનમાં કરે છે. ચાલો નેક્સ્ટ 18મું. ડ્રાઈવર બસ ચલાવે છે ત્યારે બસનો કાચ વારંવાર શા માટે સાફ કરે છે? જવાબ. બસના કાચ પર શિયાળાની ઠંડી ઋતુમાં વાતાવરણમાં ભેજના કણો ઠરવાથી કાચ પર આવતા રોડ પર અસ્પષ્ટ દેખાય છે, તેથી ડ્રાઈવર વારંવાર કાચ સાફ કરે છે. ચાલો નેક્સ્ટ 19. વનસ્પતિ અને પ્રાણીઓ શા માટે એકબીજા પર અવલંબન દર્શાવે છે? જવાબમાં લખો. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણમાં કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. આ ઓક્સિજન વાયુનો ઉપયોગ પ્રાણીઓ શ્વસનમાં કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે, જે વનસ્પતિ ઉપયોગ કરે છે. નેક્સ્ટ 20મું. પ્લાસ્ટિકની ખાલી થેલીની ખુલ્લા ભાગ તરફથી ઘડી કરવા જઈએ જેમ જેમ ઘડી નાની થતી જાય તેમ તેમ દબાણમાં શું અનુભવો થાય છે? જવાબમાં લખો. પ્લાસ્ટિકની થેલીની અંદર હવા બહાર નીકળે છે, અંદરની હવા બહાર નીકળે છે. ચાલો નેક્સ્ટ 21મું. હવાને શા માટે મિશ્રણ કહેવામાં આવે છે? તો જવાબમાં લખો. હવાના બંધારણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ તથા અન્ય વાયુઓ રહેલા હોય છે. આ ઉપરાંત રજકણો હોય છે, તેથી હવાને મિશ્રણ કહેવામાં આવે છે. ચાલો નેક્સ્ટ જોઈએ 22મું. હવામાં 78% નાઇટ્રોજન છે, તેની જગ્યાએ 78% ઓક્સિજન હોય તો શું થાય? જવાબમાં લખો. નાઇટ્રોજન એ નિષ્ક્રિય વાયુ છે અને ઓક્સિજન એ કોઈપણ પદાર્થને સળગવામાં મદદ કરે છે, તેથી આગ ઓલવવામાં મુશ્કેલી ઊભી થશે. ચાલો નેક્સ્ટ જોઈએ 23મું. ભારે વરસાદ દરમિયાન અળસિયા શા માટે જમીનની બહાર આવે છે? જવાબમાં લખો. જમીનમાં પાણી ભરાતા શ્વસન માટે જમીનની બહાર નીકળે છે. અળસિયા ચામડી દ્વારા શ્વસન કરે છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. વૈજ્ઞાનિક કારણો આપો. 24મું. મોટા શહેરોમાં ફેક્ટરીઓમાં ઊંચી ચીમનીઓ મૂકવામાં આવે છે, શા માટે? જવાબમાં લખો ભાઈ. ફેક્ટરીમાં ઉત્પન્ન થતા ધુમાડા, દૂષિત વાયુઓ, રાસાયણિક પદાર્થોની રજકણો વગેરે ઊંચી ચીમની દ્વારા ઊંચે હવામાં મુક્ત કરવામાં આવે છે, જેથી દૂષિત કણો ઉપર રહેવાથી આપણને શ્વસનમાં જતા અટકે છે. તેથી જ મોટા શહેરોમાં ફેક્ટરીઓમાં ઊંચી ચીમનીઓ મૂકવામાં આવે છે. ચાલો નેક્સ્ટ જોઈએ 25મું. તમે જ્યારે પાવાગઢના પગથિયાં ચડો છો ત્યારે થોડા પગથિયાં ચડ્યા પછી શ્વાસોશ્વાસની ક્રિયા ખૂબ ઝડપથી થાય છે, શા માટે? જવાબમાં લખો ભાઈ. પગથિયાં ચડીએ ત્યારે આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે, તેથી હૃદયમાં ધબકારા વધે છે, તેથી શ્વાસોશ્વાસની ક્રિયા ઝડપી થાય છે. ચાલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. વિસ્તૃત જવાબ લખો. 26મું. હવામાં ઓક્સિજન છે તે કેવી રીતે નક્કી કરશો? તો જવાબ લખો ભાઈ. 2 સમાન કદની મીણબત્તી સળગાવો. એક મીણબત્તી પર કાચનો ગ્લાસ ઢાંકી બીજી મીણબત્તી જેમ છે તેમ ખુલ્લી રાખો. કાચના ગ્લાસવાળી મીણબત્તી થોડા સમય પછી બુઝાઈ જશે, જ્યારે બીજી મીણબત્તી સળગતી રહેશે. તો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ ભાઈ, એક કાચનો પારદર્શક ગ્લાસ લીધો છે, એ પણ ગ્લાસને એક સળગતી મીણબત્તી પર ઢાંકવાનો પ્રયત્ન કરે છે. તો આકૃતિ સરસ રીતે દોરી છે. ચાલો તમે આકૃતિમાં જોઈ શકો છો ગ્લાસવાળી મીણબત્તી બુઝાઈ જશે. ચાલો નેક્સ્ટ જોઈએ 27મું. મોં વડે શ્વાસ લેવો હાનિકારક છે, શા માટે?
જવાબમાં લખો, જો આપણે મોં વડે શ્વાસ લઈએ તો હવામાં ઉડતા ધૂળના રજકણો આપણા શરીરની અંદર જાય અને આપણે બીમાર પડીએ છીએ. તેથી આપણે હંમેશા નાક વડે શ્વાસ લેવો જોઈએ. નાક વડે શ્વાસ લેવાથી નાકની અંદર સૂક્ષ્મ વાળ અને શ્લેષ્મ પદાર્થ આવેલો છે, જે ધૂળના રજકણો અને અન્ય અશુદ્ધિઓને શ્વસન તંત્રમાં જતી અટકાવે છે. આથી આપણે મોં વડે નહીં પણ નાક વડે જ શ્વાસ લેવો જોઈએ. કે બાળકો, આપણે અહીં સુધી રાખીશું. સરસ મજાની આપણે દરેક પ્રશ્નોનું સોલ્યુશન કરી નાખ્યું. તમે સુંદર અક્ષરે તમારી નોટમાં લખશો. વિડીયોમાં નવા હો, ચેનલમાં પ્રથમ વખત હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકોન ક્લિક કરી લો અને તમારા મિત્રોને પણ લિંક શેર કરો, જેથી એને પણ લખવાનું રહી ન જાય. કે બાળકો, વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો. કે બાળકો, આવજો.